ભાઈ અમને લોકોને છે ને બહુ જ ઓછી રજાઓ મળે છે, કારણ કે મારા હસબન્ડની જોબ એવી છે કે સન્ડે સિવાય રજા નથી મળતી. તો અમે જ્યારે પણ પ્લાન કરીએ ને ત્યારે મારા હસબન્ડ હંમેશા અડધી રાતનો જ પ્લાન કરે છે કે અડધી રાત્રે અમે લોકો ક્યાંક નીકળી જઈએ અને સવારે વહેલા ત્યાં ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ. રિસ્કી છે થોડું, પણ શું કરીએ, રજાઓનો પ્રોબ્લેમ બહુ જ થાય છે, એટલે મારે આ રીતનું પ્લાનિંગ કરવો પડે છે. તો આ વખતે અમે રજાઓમાં નીકળી ગયા ઉદયપુર જવા માટે, અને મોસમ બહુ સારું હતું ત્યાંનું. આપણા જેટલી ગરમી નહોતી, ગુજરાત અને અમદાવાદ જેટલી તો બિલકુલ બી ત્યાં ગરમી નહોતી. સો અમે લોકો સવારે વહેલા ત્યાં પહોંચી ગયા, અને ત્યાં જઈને અમે લોકોએ સૌથી પહેલાં રિસોર્ટ બુક કરી દીધો, અને પછી આગળનું પ્લાનિંગ અમે કન્ટિન્યુ કર્યું. અમે લોકો અત્યારે ઉદયપુર જઈ રહ્યા છીએ, અને અમે સવારે વહેલા નીકળી ગયા હતા, કારણ કે અમારી પાસે ટાઈમ નથી, મતલબ કે બહુ બિઝી માણસો છીએ અમે. ઉદયપુર પહોંચી ગયા છે, અને અહીંયા રિસોર્ટમાં અમે લોકો અત્યારે રૂમ જોવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા પૂલ બી છે. અહીંયા પુલ પણ છે. કયા રસ્તેથી જવાનું પપ્પા? આ બાજુ, આ બાજુ. અહીંયા રસ્તા જવો. શું કરે છે મમ્મી? રિસોર્ટ ખરેખર બહુ સારો છે. હા, અહીંયા તો ખાવાનું બી છે, ઓર ગાર્ડન આટલું મોટું છે. હવે રૂમ જોઈ લઈએ. આટલી ભર ગરમી છે, અને મીસુને જવું છે પુલમાં, એટલે હું અત્યારે એને લઈ જઉં છું પુલમાં. ગરમી તો ઉદયપુરમાં એટલી ઓછી નથી, અમદાવાદ જેવી જ છે ગરમી. જા ચાલ. તું બી આય ને. હા, હું આવું છું. જો હું બતાવી દઉં તમને. આ નાના છોકરાઓનો પુલ, મોટાઓનો બી બાજુમાં જ છે. ચાલો તો થોડી મસ્તી પુલમાં. સો અમે અત્યારે જે રિસોર્ટમાં રોકાયા છે, રિસોર્ટમાં એક મસ્ત બર્ડ કેજ છે, જો હું તમને બતાવું. એમનો ઝૂલા બી છે. એની અંદર મસ્ત એકદમ પેરોટ, બજીસ. ઓ બચ્ચું છે. ઝૂલો બી છે એમનો. ઝૂલો બી છે ને. હા, એક અહીંયા. ચાલ ચલો ચલો. ત્યારે અમે માર્કેટમાં જઈએ છીએ, અને હજી બહુ જ કકડીને ભૂખ લાગી છે, એટલે ત્યાં આપણે જોઈએ કોઈ રેસ્ટોરન્ટ શોધીશું. અત્યારે સૌથી પહેલાં તો રેસ્ટોરન્ટ સર્ચ કરીશું, એ પછી માર્કેટ. મીસુ શું જમશે? મંચુરિયન. મીસુના દર વખતે જ મંચુરિયન. સાઉથ ઇન્ડિયન બની જશે. એક કામ કર, ઢોસા મંચુરિયન ખાવું છે. ઢોસા અને મંચુરિયન ખાવું છે મીસુ. ઢોસા મંચુરિયન નૂડલ્સ. મને ખાવું છે ઢોસા મંચુરિયન નૂડલ્સ. હું પણ બહુ જ બધું ખાઈશ. હું પણ બહુ બધું ખાઈશ. પ્લે જે ખાવું છે મમ્મી. તો અમે લોકો જ્યારે પણ બહાર જઈએ ને, ત્યારે મીશુને જમવાનું હોય તો મીશુના મોઢામાંથી શું નીકળે મીશુ? મંચુરિયન નૂડલ ઢોસા. મંચુરિયન નૂડલ્સ ને ઢોસો, આ બે જ વસ્તુ એની ફેવરેટ છે. ઢોસો કાં તો મંચુરિયન, કાં તો રોટી સબ્જી. પનીરની તો એ દીવાની છે. જોઈએ વસ્તુ મળે છે અમને. સો અમે લોકો એટમોસ્ફિયરને એન્જોય કરવાની સાથે સાથે ભૂખને પણ એન્જોય કરી રહ્યા હતા, કારણ કે અમને લોકોને એટલી જોરદારની ભૂખ લાગી હતી, અને રેસ્ટોરન્ટ કોઈ મળતું નહોતું. હવે અમે લોકો જઈશું, જોઈએ કે રેસ્ટોરન્ટ કઈ રીતનું અમને મળે છે કે નહીં. ત્યાં સુધીમાં તમે આ નજારા માણો, કારણ કે અહીંયા ગરમી ઓછી હતી ને, એટલે એટમોસ્ફિયર બહુ જ સારું હતું. એટલું બધું આપણા જેટલી ગરમી નહોતી. અને ઉદયપુરમાં તમને લોકોને ખબર છે કે ચારે બાજુ ઝીલો કી નગરી, અને એટલું મસ્ત સુંદર પહાડીઓ, એટલું સરસ એટમોસ્ફિયર હતું કે હા, અમને લોકોને બહુ જ મજા આવી ગઈ આ વખતે. મીશુ ભૂખ લાગી છે? બહુ જ ભૂખ લાગી છે, પણ રેસ્ટોરન્ટ નહીં મળતું અત્યારે. અભી मैंने कैन લીધું છે, પીઉં છું મેં. અભી એને કેન લીધું છે ને કેન પીવે છે.
રાત્રે 2:30 વાગી ગયા અને ભૂખ લાગી છે. ભૂખ ફાસ્ટ ફૂડ દેખાડો મૂકી રહ્યા. હા આ રહ્યું ને ફાસ્ટ ફૂડ એન્ડ કેફે આગળ પણ છે. આ રોડ ઉપર આખે બધી જ જગ્યાએ હશે. કેમ ફટેર આગળ છે? ફતેસાગર તો નથી, પિચોલા લેક છે. અહીંયા તો બેસવાની જગ્યા છે. અહીંયા બી નથી જગ્યા તો. ના આવામાં નહીં બેસું, ગરમી લાગી યાર. એસી વાળું કોઈ હોય તો એમાં બેસીએ ને. અહીંયા મીસુનું કંઈ નહીં મળે યાર. ફાસ્ટ ફૂડમાં તો મીસુનું લાયક કશું નથી. તમારું ન્યુ પેન્ટ ખરાબ કરી દીધું આપણે. આ છે ઉદયપુરનું માર્કેટ અને અહીંયા બહુ જ સરસ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ અને એન્ટિક વસ્તુઓ માટે ફેમસ છે. સો ફાઇનલી આ ઓટોવાળા ભાઈ અમને મળી ગયા જગદીશ ટેમ્પલ આગળ અને એમને એવું કીધું કે હું તમને એક મસ્ત રેસ્ટોરન્ટ ઉપર લઈ જાઉં છું. એ જોતાની સાથે તમારી ભૂખ વધારે ઉઘડશે અને વધારે તમને લોકોને મજા આવશે. તો ફાઇનલી એ અમને લઈને આવ્યા છે અહીંયા આગળ એક રૂફટોપ રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ. હવે જોઈએ કે જે પ્રમાણે આ ભાઈએ વખાણ કર્યા છે એ પ્રમાણે આ રૂફટોપ રેસ્ટોરન્ટ છે કે નહીં. સો સૌથી પહેલાં આનું નામ છે ઘાટી પે. હવે લોકેશન એક્ઝેક્ટ મને યાદ નથી અત્યારે, પણ ઘાટી પે રેસ્ટોરન્ટ છે અને અહીંયા આગળ ઉપર અમે ગયા ત્યારે આહા બહુ જ જોરદાર લોકેશન હતું અને બહુ જ બ્યુટીફુલ લાગતું હતું. પણ એક સજેશન છે કે જ્યારે પણ તમે લોકો જાઓ ને ત્યારે મોર્નિંગ અમને લોકોને તો છૂટકો જ નહોતો, અમારી પાસે કોઈ ચોઈસ નથી કારણ કે ભૂખ બહુ જ લાગી હતી. સો અમે લોકોએ સવારે અહીંયા ગયા, પણ તમે લોકો ટ્રાય કરજો કે રાત્રે અહીંયા જાઓ. રાત્રે અહીંયા નજારા બહુ જ સારા હોય છે, લાઇટિંગ બાઇટિંગ કરેલું હોય છે અને બધું જ. ફૂડ અહીંયાનું બહુ જ જોરદાર હતું. આલા ગ્રાન્ડ ફૂડ હતું. ટેસ્ટ નંબર 1 હતો. એટલે હું 10 આઉટ ઓફ 10 આપીશ ફૂડ માટે અને એના ટેસ્ટ માટે. બહુ જ બ્યુટીફુલ અહીંયાનું લોકેશન હતું અને જે પ્રમાણેના પૈસા હતા, હા થોડું કોસ્ટલી હતું, એ પ્રમાણેનું ફૂડ પણ હતું. એના પછી અમે ફરીથી પહોંચી ગયા હતા માર્કેટને એક્સપ્લોર કરવા માટે અને મને અહીંયાની વસ્તુઓ બહુ જ ગમે છે. બહુ જ હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ અહીંયાની બહુ જ બ્યુટીફુલ હોય છે. ઇયરિંગ્સ હોય, ચૂડી હોય કે કપડાં હોય અને ક્વોલિટીમાં પણ સારું હોય છે. આ એક ચૂડીનું માર્કેટ છે, મતલબ કે આખું ચૂડીનું માર્કેટ નથી, બધું મિક્સ, પણ એક ચૂડીઓનો સ્ટોલ હતો અહીંયા આગળ. અને જે હમણાં ટ્રેન્ડિંગ ચાલી છે ને, જે જેલી બેંગલ્સ અને કાશ્મીરી બેંગલ્સ, એ બધી અહીંયા બહુ જ બ્યુટીફુલ રીતના મળતી હતી અને મેં પણ એમાંથી એક પેર લીધી. મારી ડોટર માટે પણ લીધી અને મારા માટે પણ લીધી. તો મીશુ માટે પણ લીધી અને મીશુએ જોઈને બહુ જ એને જ સિલેક્ટ કરી છે આ. એના પછી આ ભાઈની એક શોપ છે જ્યાં દુપટ્ટાનું કલેક્શન બહુ જ જબરજસ્ત હતું. અહીંયાથી મેં એક દુપટ્ટો પરચેસ કર્યો અને તમે જોઈ શકો છો કેટલું કલરફુલ લાગે છે આમની શોપ. અને અહીંયા આગળ હું તમને સજેસ્ટ કરીશ કે જો તમે ઉદયપુર જવાના હોય તો હાથીપોલ આ માર્કેટનું નામ છે અને આ ભાઈની જે શોપ છે ને એ શોપનું નામ હું તમને બતાવીશ હમણાં. અને બહુ જ જબરજસ્ત દુપટ્ટા મળે છે અહીંયા આગળ. તમે જરૂરથી આ ભાઈની શોપ વિઝિટ કરજો. એમનું નામ છે રંગીલા રાજસ્થાન શોપ. સો અને ફાઇનલી સાંજ પડતા અમે લોકો આવી ગયા હતા દૂધ તલાઈ. ફતેસાગર બાજુનું માર્કેટ અને ફતેસાગર તો અમે બહુ જ એક્સપ્લોર કર્યું. હવે આ વખતે અમે દૂધ તલાઈ બાજુના ઉદયપુરમાં જે દૂધ તલાઈ છે એ બાજુ આવ્યા અને અહીંયા પણ બોટિંગની મજા માણી અને બહુ જ બ્યુટીફુલ નજારો હતો અહીંયાનો પણ. અમારા રિસોર્ટમાં એક મ્યુઝિયમ નાનકડું એવું બનાવેલું છે અને ત્યાં બહુ જ સરસ એન્ટિક વસ્તુઓ છે, પણ એ સવારે હું બતાવતા તમને ભૂલી ગઈ. અત્યારે રાત્રે કશું જ દેખાતું નથી. જો આ પહેલાના જમાનાની આયન, આ પહેલાના જમાનાની વોચ, ટેલિફોન. ઓકે, સો અહીંયા અત્યારે ડિનરનો ટાઈમ છે અને અમે લોકો અત્યારે હવે રાત્રે જઈએ છીએ ડિનર માટે. અને અંદર બધું જ આ એમનો રેસ્ટોરન્ટ એરિયા છે. સો હું અત્યારે વેઇટ કરું છું મીશુની. એ આવે છે અને અમે લોકો અત્યારે અંદર જઈએ છીએ ડિનર માટે. રાતનું અહીંયા આગળ બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે. એકદમ શાંત, એકદમ ઠંડુ. અમદાવાદ જેવી ગરમી બિલકુલ નથી અહીંયા આગળ. બાપરે, અમદાવાદમાં તો રાત્રે પણ તમે ના રહી શકો ગરમીમાં, એટલી ખરાબ હાલત છે. અહીંયા એવું નથી. બહુ કૂલ વેધર છે. મતલબ રાતનું અત્યારે એકદમ સારું વેધર છે. આખો દિવસ તો ગરમી અહીંયા પણ હતી, પણ અમદાવાદ જેવી નહીં. ગુજરાત જેવી ગરમી ક્યાંય નથી પડતી. બાય ગોડ, ભયંકર ગરમી છે ગુજરાતમાં અત્યારે.
મીશું તારું ફેવરેટ પનીર અને ભીંડી ડિનરમાં છે પનીર ભીંડી મસાલા પેલી મને બી થોડું સાસ લઈ લઉં છું. દાલ તડકા રોટી તો જમવામાં અમારે છે પનીરની સબ્જી ભીંડી મસાલા આ બહુ રાઈસ આ બહુ જ કડક દાલ છે. તડકા છાશ રોટી પાપડ કચુંબર એ બધી વસ્તુ અને ટેસ્ટમાં પણ સારું છે. સો આ અમારા રિસોર્ટનો નાઇટ વ્યૂ છે. મોર્નિંગમાં આ બહુ જ સરસ દેખાતો હતો પણ અનફોર્ચ્યુનેટલી અમે લોકો ફરવામાં બિઝી હતા એટલે એ વ્યૂ તમને બતાવવાનું રહી ગયું. અને એકદમ અફોર્ડેબલ રેન્જમાં આ રિસોર્ટ છે. અમે લોકોને 3000 વિથ ડિનર પડ્યું છે. સો જો કોઈને બુક કરાવવું હોય તો આ રિસોર્ટનું નામ છે યસ રિસોર્ટ ઉદયપુરમાં. થોડું બાર્ગેનિંગ કરાવશો તો તમને રિઝનેબલ પ્રાઇસમાં પડી જશે. એ ઓફ સિઝન છે એટલા માટે કેમ કે વેકેશન બધાના ખુલી ગયા છે એટલા માટે તમને પડી જશે આ 3000 વિથ ડિનર. અમે લોકોએ બાર્ગેનિંગ કરવામાં તો અમે લોકો એક્સપર્ટ છીએ. અમે લોકો વહેલી સવારે 3 વાગે ચેકઆઉટ કરી દીધું કારણ કે અમે લોકોએ જ્યારે ચેક ઇન કર્યું હતું ને ત્યારે જ અમે કન્ડિશન સાથે કર્યું હતું કે અમે અર્લી મોર્નિંગ 3 વાગે ચેકઆઉટ કરી દઈશું કારણ કે બીજા દિવસે મારા પતિદેવને ઓફિસ પણ પહોંચવાનું હતું. તો અમે સવારે 3 વાગે નીકળી ગયા. તમને આ વ્લોગ કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.